શાંતિ. 19/5/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, શ્રીમત જ તમને શ્રેષ્ઠ બનાવવા વાળી છે, એટલે શ્રીમતને ભૂલો નહીં. પોતાની મતને છોડી એક બાપની મત પર ચાલો. પ્રશ્ન છે, પુણ્યાત્મા બનવાની યુક્તિ કઈ છે? ઉત્તર છે, પુણ્યાત્મા બનવું છે તો સાચા દિલથી, પ્રેમથી એક બાપને યાદ કરો. બીજું, કર્મેન્દ્રિયોથી કોઈ પણ વિકર્મ નહીં કરો. બધાને રસ્તો બતાવો. પોતાના દિલને પૂછો, આ પુણ્ય અમે કેટલું કરીએ છીએ? પોતાની ચેકિંગ કરો, તપાસ કરો. એવું કોઈ કર્મ ન થાય જેની 100 ગુણા સજા ખાવી પડે. તો ચેકિંગ કરવાથી પુણ્યાત્મા બની જશો. ઓમ શાંતિ. રૂહાની બાપ બાળકોને સમજાવે છે. આ તો બાળકોને ખબર છે કે હમણાં આપણે શિવ બાબાની મત પર ચાલી રહ્યા છીએ. એમની છે ઊંચામાં ઊંચી મત. દુનિયા આ નથી જાણતી કે ઊંચામાં ઊંચા શિવ બાબા કેવી રીતે બાળકોને શ્રેષ્ઠ બનાવવા માટે શ્રેષ્ઠ મત આપે છે. આ રાવણ રાજ્યમાં કોઈ પણ મનુષ્ય માત્ર મનુષ્યને શ્રેષ્ઠ મત આપી નથી શકતા. તમે હમણાં ઈશ્વરીય મતવાળા બનો છો. આ સમયે આપ બાળકોને પતિતથી પાવન બનવા માટે ઈશ્વરીય મત મળી રહી છે. હમણાં તમને ખબર પડી છે, અમે તો વિશ્વના માલિક હતા. આ જે માલિક હતા બ્રહ્મા બાબા, એમને પણ ખબર નહોતી. વિશ્વના માલિક પછી એકદમ પતિત બની જાય છે. આ ખેલ ખૂબ સારી રીતે બુદ્ધિથી સમજવાનો છે. સાચું ખોટું શું છે? આમાં છે બુદ્ધિની લડાઈ. આખી દુનિયા છે ખોટી. એક બાપ જ છે સત્ય, સાચું બોલવા વાળા. એ તમને સચખંડના માલિક બનાવે છે, તો એમની મત લેવી જોઈએ. પોતાની મત પર ચાલવાથી દગો ખાશો. પરંતુ એ છે ગુપ્ત, છે પણ નિરાકાર. ઘણા બાળકો ગફલત કરે છે, સમજે છે આ તો દાદાની મત છે, બ્રહ્મા બાબાની મત છે. માયા શ્રેષ્ઠ મત લેવા નથી દેતી. શ્રીમત પર ચાલવું જોઈએ ને. બાબા તમે જ કહેશો કે તે અમે માનીશું જરૂર, પરંતુ ઘણા માનતા નથી. નંબરવાર પુરુષાર્થ અનુસાર મત પર ચાલે છે, બાકી તો પોતાની મત ચલાવી લે છે. બાબા આવ્યા છે શ્રેષ્ઠ મત આપવા. એવા બાપને ઘડી ઘડી ભૂલી જાય છે. માયા મત લેવા નથી દેતી. શ્રીમત તો ખૂબ સહજ છે ને. દુનિયામાં કોઈને આ સમજ નથી કે અમે તમો પ્રધાન છીએ. મારી મત તો પ્રખ્યાત છે. શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવાન હમણાં કહે છે, હું 5000 વર્ષ પછી આવું છું. આવીને ભારતને શ્રીમત આપી શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બનાવું છું. બાપ તો સાવધાન કરે છે. બાળકો શ્રીમત પર નથી ચાલતા. બાપ રોજ રોજ સમજાવતા રહે છે, બાળકો શ્રીમત પર ચાલવાનું ભૂલો નહીં. આમની તો વાત જ નથી, બ્રહ્મા બાબાની તો વાત જ નથી. એમની વાત સમજો. શિવ બાબા નથી કહી રહ્યા, બ્રહ્મા બાબા નથી કહી રહ્યા, શિવ બાબા કહી રહ્યા છે, એ સમજો. એ જ આમના દ્વારા આપણને મત આપે છે, એ જ સમજાવે છે. ખાવા પીવાનું ખાતા નથી, કહે છે હું અભોગતા છું. શિવ બાબા કહે છે આ બાળકોને શ્રીમત આપું છું. નંબર 1 મત આપે છે, મને યાદ કરો. કોઈ પણ વિકર્મ નહીં કરો. પોતાના દિલને પૂછો
કેટલા પાપ કર્યા છે આ તો જાણો છો. બધાના પાપોનો ઘડો ભરાયેલો છે. આ સમયે બધા ખોટા રસ્તા પર છે. તમને હમણાં બાપ દ્વારા સાચો રસ્તો મળ્યો છે. તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન છે. ગીતામાં જે જ્ઞાન હોવું જોઈએ તે નથી. તે કોઈ બાપની બનાવેલી નથી. આ પણ ભક્તિ માર્ગમાં નોંધાયેલું છે. કહે પણ છે ભગવાન આવીને ભક્તિનું ફળ આપશે. બાળકોને સમજાવ્યું છે જ્ઞાનથી સદગતિ. સદગતિ પણ બધાની થાય છે. દુર્ગતિ પણ બધાની થાય છે. આ તો દુનિયા જ તમો પ્રધાન છે. સતો પ્રધાન કોઈ નથી. પુનર્જન્મ લેતા લેતા હવે અંત આવી રહ્યો છે. હવે મોત બધાના માથા પર છે. ભારતની જ વાત છે. ગીતા પણ છે દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર. તો તમને બીજા કોઈ ધર્મમાં જવાથી શું ફાયદો? દરેક પોતપોતાનું કુરાન, બાઇબલ વગેરે જ વાંચે છે. પોતાના ધર્મને જાણે છે. એક ભારતવાસી જ અન્ય બધા ધર્મોમાં ચાલ્યા જાય છે. બીજા બધા પોતપોતાના ધર્મમાં પાક્કા છે. દરેક ધર્મવાળાના ચહેરા વગેરે અલગ છે. બાપ સ્મૃતિ અપાવે છે, બાળકો તમે પોતાના દેવી દેવતા ધર્મને ભૂલી ગયા છો. તમે સ્વર્ગના દેવતા હતા. હંસોનો અર્થ ભારતવાસીઓને બાપે સંભળાવ્યો છે. બાકી આપણે આત્મા સો પરમાત્મા નથી. આ વાતો તો ભક્તિ માર્ગના ગુરુ લોકોએ બનાવેલી છે. ગુરુ પણ કરોડો હશે. સ્ત્રીને પતિ માટે કહે છે કે આ તમારા ગુરુ ઈશ્વર છે, જ્યારે કે પતિ જ ઈશ્વર છે. પછી હે ભગવાન, હે રામ કેમ કહો છો? મનુષ્યોની બુદ્ધિ બિલકુલ જ પથ્થર બની ગઈ છે. આ પોતે પણ કહે છે બ્રહ્મા બાબા હું પણ આવો હતો. ક્યાં વૈકુંઠના માલિક શ્રી કૃષ્ણ, ક્યાં પછી એમને ગામનો છોકરો કહી દીધો છે. શ્યામ સુંદર કહે છે, અર્થ થોડી સમજે છે. હવે બાપે તમને સમજાવ્યું છે. નંબર 1 સુંદર એ જ નંબર લાસ્ટ તમો પ્રધાન શ્યામ બને છે. તમે સમજો છો આપણે સુંદર હતા પછી શ્યામ બન્યા છીએ. 84નું ચક્ર લગાવી હવે શ્યામથી સુંદર બનવા માટે બાપ એક જ દવા આપે છે કે મને યાદ કરો. તમારો આત્મા પતિતથી પાવન બની જશે. તમારા જન્મ જન્માંતરના પાપ નાશ થઈ જશે. તમે જાણો છો જ્યારથી રાવણ આવ્યો છે તમે ઉતરતા ઉતરતા પાપ આત્મા બન્યા છો. આ છે જ પાપ આત્માઓની દુનિયા. એક પણ સુંદર નથી. બાપ વગર સુંદર કોઈ બનાવી ન શકે. તમે આવ્યા છો સ્વર્ગવાસી સુંદર બનવા. હમણાં નરકવાસી શ્યામ છે, કારણ કે કામ ચિતા પર ચડી કાળા બન્યા છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. એના પર જે જીત મેળવશે એ જ જગત જીત બનશે. નંબર 1 છે કામ. તેમને જ પતિત કહેવાય છે. ક્રોધીને પતિત નહીં કહેવાશે. બોલાવે પણ છે કે આવીને પતિતથી પાવન બનાવો. તો હમણાં બાપ આવ્યા છે. કહે છે આ અંતિમ જન્મ પાવન બનો. જેમ રાત પછી દિવસ, દિવસ પછી રાત થાય છે, તેમ સંગમયુગ પછી ફરી સતયુગ આવવાનો છે. ચક્ર ફરવાનું છે. બાકી બીજી કોઈ આકાશમાં અથવા પાતાળમાં દુનિયા નથી. સૃષ્ટિ તો આ જ છે. સતયુગ ત્રેતા અહીં જ છે.
ઝાડ પણ એક જ છે, બીજું કોઈ હોઈ ન શકે. આ બધા ગપ્પા છે જે કહે છે અનેક દુનિયાઓ છે. બાપ કહે છે આ બધી છે ભક્તિ માર્ગની વાતો. હવે બાપ સત્ય વાત સંભળાવે છે. હવે પોતાની અંદર જુઓ, અમે ક્યાં સુધી શ્રીમત પર ચાલી સતો પ્રધાન અર્થાત પુણ્યાત્મા બની રહ્યા છીએ. સતો પ્રધાનને પુણ્યાત્મા, તમો પ્રધાનને પાપ આત્મા કહેવાય છે. વિકારમાં જવું પાપ છે. બાપ કહે છે હવે પવિત્ર બનો. મારા બન્યા છો તો મારી શ્રીમત પર ચાલવાનું છે. મુખ્ય વાત છે કોઈ પાપ નહીં કરો. નંબર 1 પાપ છે વિકારમાં જવું. પછી બીજા પણ પાપ ખૂબ થાય છે. ચોરી, ચકારી, ઠગી વગેરે બહુ જ કરે છે. પછી ઘણાને ગવર્મેન્ટ પકડે પણ છે. હમણાં બાપ બાળકોને કહે છે તમે પોતાના દિલને પૂછો, અમે કોઈ પાપ તો નથી કરતા. એવું ન સમજો અમે ચોરી કરી અથવા લાંચ લીધી તો આ બાબા તો જાની જાનનહાર છે, બધું જાણે છે. ના, જાની જાનનહાર નો અર્થ કોઈ આ નથી. અચ્છા, કોઈ ચોરી કરી, બાપ જાણશે પછી શું? જે ચોરી કરી એનો દંડ 100 ગુણા થઈ જશે. ખૂબ ખૂબ સજા ખાશે. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. બાપ સમજાવે છે એવા જો કામ કરશો તો દંડ ભોગવવો પડશે. કોઈ ઈશ્વરનું બાળક બનીને પછી ચોરી કરે, શિવ બાબા જેમની પાસેથી આટલો વારસો મળે છે એમના ભંડારાથી ચોરી કરે, આ તો બહુ જ મોટું પાપ છે. કોઈમાં ચોરીની આદત હોય છે, તેમને જેલ બર્ડ કહેવાય છે. આ છે ઈશ્વરનું ઘર. બધું જ ઈશ્વરનું છે ને. ઈશ્વરના ઘરમાં આવે છે બાપ પાસેથી વારસો લેવા. પરંતુ કોઈની આદત થઈ જાય છે, તેની સજા 100 ગુણા બની જાય છે. સજાઓ પણ ખૂબ મળશે અને પછી જન્મ બાય જન્મ ખરાબ ઘરમાં જઈને જન્મ લેશે તો પોતાનું જ નુકસાન કર્યું ને. એવા ઘણા છે જે યાદમાં બિલકુલ નથી રહેતા, સાંભળતા કાંઈ જ નથી. બુદ્ધિમાં ચોરી વગેરેના જ ખ્યાલ વિચાર આવતા રહે છે. આમ અનેક સત્સંગોમાં જાય છે, ચપ્પલ ચોરી કરી લે છે. એમનો ધંધો જ આ રહે છે. જ્યાં સત્સંગ હોય ત્યાં જઈને ચપ્પલ ચોરી કરીને આવશે. દુનિયા બિલકુલ જ ડર્ટી છે, ગંદી છે. આ છે ઈશ્વરનું ઘર. ચોરીની આદત તો ખૂબ ખરાબ છે. આને કહેવાય છે કખનો ચોર સો લખનો ચોર. ચોર તો ચોર જ છે, નાની ચોરી કરી કે મોટી ચોરી કરી. પોતાની અંદરથી પૂછવું જોઈએ અમે કેટલા પુણ્યાત્મા બન્યા છીએ, બાપને કેટલા યાદ કરીએ છીએ, કેટલા અમે સ્વદર્શન ચક્રધારી બન્યા છીએ, કેટલો સમય ઈશ્વરીય સર્વિસમાં રહીએ છીએ, કેટલા પાપ કપાતા જાય છે. પોતા મેલ રોજ જુઓ, કેટલા પુણ્ય કર્યા, કેટલા યોગમાં રહ્યા, કેટલાને રસ્તો બતાવ્યો. ધંધો વગેરે તો ભલે કરો, તમે કર્મયોગી છો, કર્મ તો ભલે કરો. બાબા આ બેજ બનાવતા રહે છે. સારા લોકોને આના પર સમજાવો. આ મહાભારત લડાઈ દ્વારા જ સ્વર્ગના દ્વાર ખુલી રહ્યા છે. કૃષ્ણના ચિત્રમાં નીચે લખાણ ખૂબ ફર્સ્ટ ક્લાસ છે, સરસ છે. પરંતુ બાળકો હજી એટલા વિશાળ બુદ્ધિ નથી થયા. થોડુંક ધન મળે છે તો નાચવા લાગી જાય છે. કોઈને વધારે ધન હોય છે તો સમજે છે અમારા જેવું કોઈ નહીં હશે. જે બાળકોને બાપની પરવા નથી તેમને બાપ જે આટલા વિનાશી જ્ઞાન રત્નોનો ખજાનો આપે છે
એની પણ કદર નથી રહેતી. બાબા એક વાત કહેશે તે બીજી વાત કરી લે છે. પરવા ન હોવાના કારણે ખૂબ પાપ કરતા રહે છે. શ્રીમત પર ચાલતા જ નથી, પછી નીચે પડી જાય છે. બાપ કહેશે આ પણ ડ્રામા, તેમની તકદીરમાં નથી. બાબા તો જાણે છે ને, ખૂબ પાપ કરે છે. જો નિશ્ચય હોય કે બાપ અમને ભણાવે છે તો ખુશી રહેવી જોઈએ ને. તમે જાણો છો આપણે ભવિષ્ય નવી દુનિયામાં પ્રિન્સ પ્રિન્સેસ બનીશું, તો કેટલી ખુશી રહેવી જોઈએ. પરંતુ બાળકો તો હજી સુધી પણ મૂરઝાતા રહે છે, નિરાશ રહે છે. તે અવસ્થા રહેતી નથી. બાબાએ સમજાવ્યું છે વિનાશ માટે રિહર્સલ પણ થશે, વિનાશ પહેલાની તૈયારીઓ પણ થશે. કેલેમિટીઝ એટલે કે આપદાઓ પણ આવશે, ભારતને કમજોર કરતા જશે. બાપ સ્વયં કહે છે આ બધું થવાનું જ છે, નહીં તો વિનાશ કેવી રીતે થશે? બરફનો વરસાદ પડશે, પછી ખેતી વગેરેની શું હાલત થશે? લાખો મરતા રહે છે, કોઈ બતાવે થોડી છે. તો બાપ મુખ્ય વાત સમજાવે છે કે એવી પોતાની અંદર તપાસ કરો. હું બાપને કેટલા યાદ કરું છું. બાબા તમે તો ખૂબ મીઠા છો, કમાલ છે તમારી, તમારું ફરમાન છે. મને યાદ કરો તો 21 જન્મ માટે ક્યારેય રોગી નહીં બનશો. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો હું ગેરંટી કરું છું સન્મુખ બાપ તમને કહે છે, તમે પછી બીજાને સંભળાવો છો. બાપ કહે છે મુજ બાપને યાદ કરો, ખૂબ પ્રેમ કરો. તમને કેટલો સહજ રસ્તો બતાવું છું, પતિતથી પાવન બનવાનો. કોઈ કહે છે અમે તો બહુ જ પાપાત્મા છીએ. અચ્છા, ફરી એવા પાપ ન કરો, મને યાદ કરતા રહો તો જન્મ જન્માંતરના જે પાપ છે તે આ યાદથી ભસ્મ થતા જશે. યાદની જ મુખ્ય વાત છે. આને કહેવાય છે સહજ યાદ. યોગ શબ્દ પણ કાઢી નાખો. સંન્યાસીઓના હઠયોગ તો જાત જાતના છે, અનેક પ્રકારથી શીખવાડે છે. આ બાબાએ ગુરુ તો ખૂબ કર્યા છે ને. હમણાં બેહદના બાપ કહે છે આ બધાને છોડો, એ બધાનો પણ મારે ઉદ્ધાર કરવાનો છે. બીજા કોઈની તાકાત નથી જે આવું કહી શકે. બાપે જ કહ્યું છે હું આ સાધુઓનો પણ ઉદ્ધાર કરું છું. પછી આ ગુરુ કેવી રીતે બની શકે? તો મૂળ એક વાત બાપ સમજાવે છે. પોતાના દિલને પૂછો, અમે કોઈ પાપ તો નથી કરતા, કોઈને દુઃખ તો નથી આપતા, આમાં કોઈ તકલીફ નથી. અંદર તપાસ કરવી જોઈએ. આખા દિવસમાં કેટલા પાપ કર્યા, કેટલા યાદ કર્યા? યાદથી જ પાપ ભસ્મ થશે. કોશિશ કરવી જોઈએ. આ ખૂબ મહેનતનું કામ છે. જ્ઞાન આપવા વાળા એક જ બાપ છે. બાપ જ મુક્તિ જીવન મુક્તિનો રસ્તો બતાવે છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. બાપ જે અવિનાશી જ્ઞાન રત્નોનો ખજાનો આપે છે એની કદર કરવાની છે. બેપરવાહ બની પાપ કર્મ નથી કરવાના. જો નિશ્ચય છે ભગવાન આપણને ભણાવે છે તો અપાર ખુશીમાં રહેવાનું છે. બીજું, ઈશ્વરના ઘરમાં ક્યારેય ચોરી વગેરે કરવાનો વિચાર ન આવે. આ આદત બહુ જ ગંદી છે. કહેવાય છે કખનો ચોર સો લખનો ચોર.
પોતાને અંદરથી પૂછવાનું છે, અમે કેટલા પુણ્ય આત્મા બન્યા છીએ. આજનું વરદાન: નિર્બળ, દિલ શિકસ્ત એટલે કે નિરાશ, અસમર્થ આત્માઓને એક્સ્ટ્રા બળ આપવા વાળા રહેમ દિલ ભવ. જે રૂહાની રહેમદિલ બાળકો છે તે મહાદાની બની બિલકુલ હોપલેસ કેસમાં હોપ ઉત્પન્ન કરી દે છે. નિર્બળને બળવાન બનાવી દે છે. દાન સદા ગરીબને બે સહારાને અપાય છે. તો જે નિર્બળ, દિલશિકસ્ત, અસમર્થ પ્રજા ક્વોલિટીના આત્માઓ છે તેમના પ્રત્યે રૂહાની રહેમદિલ બની મહાદાની બનો. પરસ્પર એકબીજા પ્રત્યે મહાદાની નહીં, તે તો સહયોગી સાથી છે, ભાઈ ભાઈ છે, હમ શરીફ પુરુષાર્થી છે. સહયોગ આપો, દાન નહીં. સ્લોગન છે, સદા એક બાપના શ્રેષ્ઠ સંગમાં રહો તો બીજા કોઈના સંગના રંગનો પ્રભાવ નથી પડી શકતો. અવ્યક્ત ઇશારા છે, રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો. પ્યુરિટીની સાથે સાથે ચહેરા અને ચલનમાં રૂહાનિયતની પર્સનાલિટી ધારણ કરો. આ ઊંચી પર્સનાલિટીના રૂહાની નશામાં રહો. પોતાની રૂહાની પર્સનાલિટીને સ્મૃતિમાં રાખી સદા પ્રસન્નચિત્ત રહો તો બધા પ્રશ્ન સમાપ્ત થઈ જશે. અશાંત અને પરેશાન આત્માઓ તમારી પ્રસન્નતાની નજરથી પ્રસન્ન થઈ જશે. ઓમ શાંતિ.